મહેલ તરફ પ્રયાણ કરે, ત્યાં દરવાજા પાસે એક ધનુષ્ય હોય છે. એ ધનુષ્ય એ કંસનો હોય છે. પરશુરામ એમને કહ્યું છે કે જે આ ધનુષ્ય તોડશે એ તને મારશે. ભગવાન કૃષ્ણ જુએ કે આ ધનુષ્ય પડ્યો છે એટલે મામાને હવે સાવધાન કરી દઉં. સાવધાન તો કરવા જ પડશે. એમને ખબર પડે કે હવે કનૈયો મહેલમાં આવી ગયો છે. વામકર્ણ ડાબા હાથની અંદર ધનુષ્ય હાથમાં લીધો છે. જેમ એક હાથી શેરડીના સાંઠાને લઈ ટુકડે ટુકડા કરી નાખે એમ એક પડવારની અંદર એ ધનુષ્યના ટુકડા કરી દીધા છે. જેવો ધનુષ્ય તૂટ્યો છે કંસને ખબર પડી છે અને કંસ ભયભીત થવા લાગ્યો છે કે આ ધનુષ્ય તૂટ્યો છે અને જેણે તોડ્યો છે એ મારો કાળ છે. નગરની અંદર પ્રવેશ કરે છે, મહેલની અંદર પ્રવેશ કરે છે. ત્યાં કંસે પહેલાથી એક હાથીને ખૂબ જ દારૂ પીવડાવેલો છે, મદિરા પાન કરાવેલો, ગાંડા તૂર, એકદમ ગાંડો તૂર હાથી. એ હાથી એનું નામ કુવલિયા પીડ હોય છે. જેવા કૃષ્ણ અને બલરામ અંદર આવે છે, ગોવાળિયાઓની સાથે હાથીને છૂટો મૂકવામાં આવે છે. કૃષ્ણ ગોવાળિયાઓને કહે છે કે હવે તમે દૂર જતા રહ્યો, નહીં તો મામા જે દેવાનો છે ને એ તમે નહીં લઈ શકો. હવે મારું અને બલરામનું કામ છે, તમે બધા બાજુમાં જતા રહ્યો. આથી ભગવાનને મારવા માટે પ્રયત્ન કરે. એક બાજુથી બલરામ અને બીજી બાજુથી કૃષ્ણ. કૃષ્ણએ જમણા બાજુનો એનો દાંત પકડ્યો છે, બલરામજીએ ડાબા બાજુનો દાંત પકડ્યો છે. એ દાંત પકડી પોતાની તાકાત લગાડી દાંત હાથીના મોઢામાંથી ઉખેડી લીધા છે અને એ દાંતો દ્વારા જ હાથીને મારી નાખ્યો છે. હાથી ધડામ દઈ નીચે પડ્યો છે. એટલામાં ચાણૂર નામનો મલ્લ આવે છે. એના સાથે મુષ્ટિક નામનો જે છે મલ્લ આવે છે. મુષ્ટિક બલરામ સાથે કુસ્તી કરે, ચાણૂર ભગવાન સાથે કુસ્તી કરે છે. સામ સામે અહીંયા 10 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ અને આ બાજુ એકદમ તાકાતવાળો એ ચાણૂર એ લડાઈ કરતા કરતા ભગવાને એના કાન પાસે એક એવો પ્રહાર કર્યો છે જેનાથી એ ચાણૂરના રામ રમી ગયા છે. આ બાજુ મુષ્ટિક ધડામ દઈને પડ્યો છે. સલ આવે છે, તોસલ આવે છે, બધાને એક પછી એક મારતા જાય છે. કૂટ નામનો પહેલવાન હજી આવે, ભગવાન સામે લડવાનો પ્રયત્ન કરે એના પહેલા તો ભગવાને જમીનની અંદર એને દસ્ત કરી દીધો છે, ધડામ દઈ પડ્યો છે. કંસ ત્યાં બેઠો બેઠો જુએ છે. ભગવાન એક છલાંગ દઈ એ કંસ પાસે પહોંચી ગયા છે. કંસને સિંહાસનથી નીચે ઉતાર્યો છે, એને જમીન ઉપર પાડ્યો છે. એક બાજુ કંસનો મુકુટ ઉડીને પડ્યો છે, ભગવાન એના ઉપર બેસી ગયા છે. 10 વર્ષના એક કૃષ્ણ, મહાશક્તિશાળી કંસ, ભગવાન એનો ઘોડો પકડી, કંસે ઘણો પ્રયત્ન કરે છોડાવવાનો, પણ આજે જગતનો નાથ એ કંસને બધો યાદ આવે છે કે દેવકીનો 8મો ગર્ભ એ તારો કાળ થશે. પરશુરામજીની ચેતવણી કે જે ધનુષ્ય તોડશે એ તારો કાળ બનશે. એ કાળ આજે મારા સામે સ્વયં ભગવાન કૃષ્ણ રૂપે આવ્યો છે.
ભગવાને બંને હાથોથી એના પ્રાણ ખેંચી લીધા છે. એનો શરીર, એ કંસનો શરીર નિસ્તેજ થઈ, ચેતન વિનાનો થઈ ત્યાં જ જમીન પર પડ્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.